તો ક્યાં દાદી સફેદ થઈ જાય એની વાત જોવાની છે? કલેક્ટર, ધારાસભ્ય અને એમએલએ થોડુંક આ હાઈવે આ રસ્તો બનવામાં થોડુંક આમાં ધ્યાન આપવું છે. બંદરનો જે રસ્તો ઓનલી ફોર બંદર માટે જ યુઝ થવો જોઈએ છે. સોમનાથ, ભીડિયા, ભાલકા જવા માટે ઓનલી ફોર બંદરનો જ રસ્તો યુઝ થાય છે. કારીગર કે કોઈ વર્કર કામ નથી ચાલતું, પણ હવે સરકાર એમાં કઈ નહીં કરે, કેમ કે સરકારનું કામ નથી. આ ભાઈ વાતો કરતા હતા કે ભાઈ આ હાઈવે બનશે કે નહીં, તો એક ભાઈ હું કીધું કે આપણા તળાને મળાય કે છોકરા આવી જશે ને તો એ હાઈવે નહીં બને. મોદી આવે છે તો તમે આખું વેરાવળ થી લઈને સોમનાથ લગીન ભવ્ય સજાવી નાખો છે. પાછો મોદીને બોલાવો આપણે. જિલ્લાઓમાં પણ એક અલગ અલગ વિધાનસભા હોય છે, તો એ લોકોનું કામ છે. અત્યારે નોન સ્ટોપ 99% છે ને પૈસે છે એ વેપારનું કામ. ઠીક છે, રાજાશાહી નહીં છે, લોકશાહી છે, લોકતાંત્રિક દેશ છે. હે ગાઈસ, વેરાવળ થી ગીર સોમનાથ જવા માટે જો રસ્તો જો હાઈવે યુઝ થાસ બંદરનો ઓનલી ફોર પિછલે 3 થી 4 વર્ષથી બંદરનો હાઈવે યુઝ થાસ. મતલબ એવો ચીકણો છે ને કે ડેલી આને અકસ્માતની સંભાવના જ છે, અને ડેલી અકસ્માત તો થાય છે. તો પિછલે 3 થી 4 વર્ષથી હાઈવે બને, લેકિન અભી તક વિધાનસભા છે ને ત્યાં કઈ એક્શન જ નથી લેતી. તો મારે એવું કેવું છે કે આપણું જિલ્લો છે ગીર સોમનાથ ને એક જિલ્લો છે, અને ડેલી આથી ઓનલી ફોર બંદરનો જે રસ્તો છે, બંદરનો જે રસ્તો ઓનલી ફોર બંદર માટે જ યુઝ થવો જોઈએ છે. અને હાઈવે બનાવો તાકી જનતાને સુરક્ષા મળે. ડેલી અકસ્માત થાય છે. હું ખુદ આજે રાતના સમયે 11 વાગે ત્યાંથી હું પસાર થયો, પણ ત્યાંથી એવો પસાર થયો તો એવો રસ્તો ચીકણો, મારું ખુદ બેલેન્સ બિગડતું હતું કે અહીંયાથી હું કરું, જાવું કે પછી આખું ફરીને જાવું. કેમ કે આપણા માટે સોમનાથ, ભીડિયા, ભાલકા જવા માટે ઓનલી ફોર બંદરનો જ રસ્તો યુઝ થાય છે. કેમ કે આપણું મેન હાઈવે તો પિછલે 3 થી 4 વર્ષથી મતલબ બંધ કરી કાઢ્યું. કારીગર કે કોઈ વર્કર કામ નથી ચાલ્યું, પણ હવે બાય ધ વે એમાં શું વાંધો છે, એમાં શું ફોલ છે કાંઈ ખબર નથી. પણ આમ જનતા દુવિધામાં આવે છે તો તમે કઈ સરકાર એમાં કઈ નહીં કરે, કેમ કે સરકારનું કામ નથી. આ સરકારનું કામ ન, સરકાર હોલ ઇન્ડિયામાં થોડુંક કંઈક પણ થાય એ માટે સરકારનું કામ છે. પરસોનો જ એક મુદ્દો છે, મેં લોકલ ઓટોમાં વેરાવળ જવા માટે રવાનો થયો, તો ઓટોમાં 2 ભાઈ વાતો કરતા હતા કે ભાઈ આ હાઈવે બનશે કે નહીં. તો એક ભાઈએ હું કીધું કે આપણા તળાને મળાય કે છોકરા આવી જશે ને તો એ હાઈવે નહીં બને. મારે મતલબ શરમ આવી કે ભાઈ આ વેરાવળ ગીર સોમનાથ છે, અને લાખો લોકો છે ને ટુરિસ્ટ બહારથી આવે છે, સ્પેશિયલ ગીર સોમનાથ માટે આવે છે. અને ત્યાં આવે છે ને તો બંદરનો રસ્તો એ લોકોને મચ્છીનો રસ્તો મતલબ સ્મેલ આવે. આપણે તો સ્મેલ નહીં આવે કેમ કે આપણી અહીંના જ છે, એટલે આપણે તો નહીં સ્મેલ આવે. લેકિન જો બહારથી ટુરિસ્ટ આવે ને તો એ સ્પેશિયલ સોમનાથ માટે આવે છે. અને બંદરમાંથી જયારે પસારી થઈને સોમનાથ જાય છે ને તો મૂળા પર અને હાથો પર નુંબાલોમાં બાંધે ઓર માઉસને ધકીને, મતલબ એટલું એને આપણી કઈક એરિયામાં જાય તો ગંદકી મહેસૂસ નહીં થાય, એવી જ રીતે એ લોકોને પણ ગંદકી મહેસૂસ થાય છે. અને 15-20 દિવસ પહેલા જ છે ને હું એક તાત્કાલિક ટિકિટ કઢાવવા માટે રેલવે સ્ટેશને ગયો. ડેવલપમેન્ટ તો બહુ સરસ થાય છે. હું તો માનું કે ભાઈ ગુજરાતમાં એટલો વિકાસ થાય કે એની કઈ સીમા નહીં. લેકિન આપણા 32મું રાજ્ય છે આપણું, તો થોડોક વિકાસ સ્પેશિયલી હાઈવે માટે થવો જોઈએ. કેમ કે 3 થી 4 વર્ષમાં ગુજરી ગયા. અત્યારે છે ને મોદી આવવાનો હોય કે કઈ મોટો કલેક્ટર, મતલબ મોટો કોઈ પીએમ યા કોઈ મોટું મતલબ પ્રેસિડેન્ટ, પીએમ યા કોઈ એવું આવવાનું થાય ને તો 2 થી 3 દિવસમાં મતલબ વેરાવળ થી લઈ ને સોમનાથ લગીને સજાવી એવું દે ને તો જાવ માનો, મતલબ આપણે વિચાર નહીં આવે કે ભાવ કેવું સજાવી નાખ્યું 2 થી 3 દિવસમાં. અત્યારે હાલમાં જ નરેન્દ્ર મોદી મતલબ આવ્યો હતો ને મંદિર ભવ્ય સમારોહમાં, જો 1000 વર્ષ
પૂરું થવા સોમનાથના લીધે નરેન્દ્ર મોદી આવ્યો હતો દર્શન માટે. તો 2 થી 3 દિવસમાં એવો વિકાસ કર્યો ને, મતલબ વેરાવળ થી લઈ ને સોમનાથ તક, મતલબ વેરાવળ ને સોમનાથ થી માન લો ને 8 થી 9 કિલોમીટર નો ગેપ છે, પણ એવું સજાવી નાખ્યું ને, મતલબ આપણે આનંદ આવે કે વાવ કેવું સજાવી નાખ્યું. અને પિછલા 4 વર્ષથી આ હાઈવે સજાવી નથી શકતા. તો મારે કારણ શું કેવું, હવે આપણે પાછો મોદીને બોલાવવો પડશે કે તમે હાઈવે પરથી અથવા અહીંયાથી પસાર થાવો તો તમને વેરાવળની માહિતી તમને ખબર પડે કે કેવું અહીંયા ચાલે છે. ઉપરથી તમને પૈસા મળે છે, પણ તમે તમારા જેબમાં નાખો નહીં, થોડોક જનતા માટે વિચારો. કેમ કે રાજાશાહીમાં છે ને, રાજા હોય ને એ આપણી પેલા પ્રજાનું થોડુંક વિચારે છે કે ભાઈ, અને હું રાજાઓ છે ને થોડુંક જનતાઓ માટે વિચારે. અત્યારે લોકતાંત્રિક દેશ છે, અને લોકતાંત્રિક દેશમાં જ લોકોને કુચલી જાય ને લોકોનું કઈ ધ્યાન ન રાખે ને, તો એવું લોકશાહી જોતું નથી. તો પછી આપણે રાજાશાહીમાં ટ્રાન્સફર થઈ જવાય. કેમ કે રાજાઓ છે ને આપણે દેખભાલ, મતલબ થોડું ઘણું આપણું સપોર્ટ કરે છે. લોકતાંત્રિકમાં કામ છે, કોઈ લોકશાહી કોઈ સપોર્ટ કરે છે આમ નાગરિકને, ગરીબોને. રાજાશાહી હતું ત્યારે પણ કુચલી નાખતા હતા, અને લોકશાહી છે ને ત્યારે પણ ગરીબોને કુચલી નાખે. તો મારું એવું કેવું છે, હાઈવે છે ને અત્યારે, મતલબ મેં જોયું છે અહીંયા કોઈ કારીગર કામ કરતા નથી, કોઈ મજદૂર નથી અહીંયા. મતલબ એમ જોઈ લ્યો ને કે અહીંયા મતલબ બંધ કેમ થઈ ગયું કામ, એવું દેખાય છે. એટલે મારું થોડુંક જનતાનું કહું, આમ જનતા થોડુંક કઈ સપોર્ટ ઓલું કરો, થોડુંક દિમાગ ખુલે કે નહીં ભાઈ આ બંદરનો રસ્તો છે તો આપણે એક હાઈવે બનાવવો જ પડે. કેમ કે જો એક વાત તો રહી ગઈ છે કે હું હાલમાં જ गुजरात में आए गिर सोमनाथ के दर्शन करने, लेकिन दर्शन करने के लिए मतलब हम 2 दिन का प्लान करके आए थे गिर सोमनाथ में. तो मैंने बोला कि क्यों, आपको गिर सोमनाथ में बहुत अच्छी जगह है, भालका टेम्पल है, सब कुछ अच्छा है, सोमनाथ मंदिर है, फिर राम मंदिर है, सब कुछ इधर मतलब बहुत खूबसूरत, आपको मतलब आनंद आ जाए. तो मुझे क्या बोला कि मैं सुबह से इधर, मैं और मेरा मतलब पता नहीं उसकी वाइफ थी कि मालूम नहीं, लेकिन 2 लोग थे. नहीं, उसने फिर मुझे क्या बोला कि हम सुबह से आए थे, लेकिन सुबह से जैसे ही हम इधर आए और सोमनाथ जाने के लिए रवाना हुए ना, तो रास्ते में इतनी मच्छी की स्मेल आ रही थी, मतलब हमें नहीं घुटन महसूस हो गई. उधर दर्शन भी आधे रास्ते से ही टैक्सी वाले को बोला कि हमको वापस रिटर्न कर दो, हमें सोमनाथ दर्शन नहीं करना, हमें भगवान माफ करे. क्योंकि इतनी स्मेल, वो लोग को जैसे किसी ने पे पट्टी बांध के श्वास नहीं रोक ली, ऐसी घुटन महसूस है. लेकिन स्वाभाविक बात है कि जो लोग यूपी से आए हैं उन लोगों ने मच्छी के बारे में कुछ ऐसी कुछ, और नॉन वेज वाले कुछ खाया नहीं हो, और फिश वगैरह से कुछ, मतलब वो वेजिटेरियन थे, ओनली फॉर वेजिटेरियन. तो उन लोगों को ऐसी मच्छी में मेल आएगी तो कैसे लगेगा, तो आप लोग सोच सकते हो. मैं उसी दिन मतलब वीडियो बनाने का मैंने सोचा था, फिर मैंने सोचा कि अभी रहने दो ना भाई, जैसा चल रहा है वैसे चलने दो. तो आप लोग ऐसे ही मुझे सपोर्ट करते रहो, और આના માટે કઈ વ્યવસ્થિત કઈ નિકાલ કરો, નહીં તો આપણે લોકશાહી જોતું નથી. બરાબર છે. અને હું કહું છું, તમે મોદી આવે છે તો તમે આખું વેરાવળથી લઈને સોમનાથ લગીને ભવ્ય સજાવી નાખો છે, મહેલ જેવું સજાવી નાખો છે. તો પાછો મોદીને બોલાવો છે આપણે. મોદી કઈ ફ્રી નથી, આખું ભારતને ઈ ચલાવે છે. તો આ છોટી વાતમાં એનું કઈ કામ નહીં છે, એનું કઈ કામ નથી. ને આમ જનતા તો હાવ ગાંડી જ છે, એને ખબર જ નથી, કઈક થાય મોદી, એ થાય તો મોદી. પણ મારા બધા ભાઈઓને કહેવા માંગુ છું, મારી બધી બહેનોને, કે ભાઈ આ મોદીનું કામ નથી. એના જો આપણી કંપનીઓમાં કે ગમે આ કામ કરવા જાય ને, તો કંપનીઓમાં સુપરવાઇઝર, સિનિયર વગેરે હોય છે. આપણી આમ લોકો હોય, સિનિયર ને ડાયરેક્ટ વાત નહીં કરી શકીએ, પેલા કોન્ટ્રાક્ટર, સુપરવાઇઝર એમને વાત કરતે આપણે અહીંયા આવીએ.
એવું જ આ છે, મેન લીડર આ છે. એની નીચે બધાને ફિટ કરેલા છે કે એ લોકો એનું મતલબ ગુજરાતનો ભૂપેન્દ્ર પટેલ એના ગુજરાત વિશે માહિતી હોય. એના પછી જિલ્લાઓમાં પણ એક અલગ અલગ વિધાનસભા હોય છે. તો એ લોકોનું કામ છે. એ લોકો અરજી કરી બનાવી એક ફાઇલ બનાવી અને અહીંયા ભેજે ને, તો એનો નિકાલ થવામાં તે એને પૈસા બધું મળી જાય છે. પણ ત્યાંથી તો પૈસા આવી જાય છે, પણ અહીંયાથી બીચમાંથી પૈસા ગાયબ થઈ જાય છે, એનું શું? એટલે ઉપરથી તમે એવું નહીં સમજો કે ઉપરથી જ પ્રોબ્લેમ છે. ઉપરથી પ્રોબ્લેમ નથી, ઉપરથી તો બરોબર ચાલે છે. લેકિન જો આસ્તે આસ્તે ઉપરથી પૈસા આવે ને, એમ કપાતા 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 અત્યારે નોન સ્ટોપ 99% છે ને पैसे से ही व्यापार होता है. ठीक है, તો મારે આગળ કઈ કેવું નહીં છે, પણ આ નહીં, રસ્તો હાઈવે બનવું જોઈએ બસ. કેમ કે ડેલી અકસ્માત થાય છે, કેમ કે રસ્તે એવો ચીકણો છે કે વાત નહીં પૂછો. અત્યારે મારે તો ખબર પડી ગઈ, કેમ કે હું 2 થી 3 હતી, 2 3 વચ્ચે લોપીન છે. અહીંયાથી હું આજે જસ્ટ પડી જ જાય, પણ રાતના બચી ગયા. તો એવું જરૂરી છે કે કોઈ મોટા મતલબ કોઈ મોટો આદમી પડે નહીં, કોઈ અકસ્માત નહીં થાય ત્યાર લગીની રસ્તો જ નહીં બને, આમ જનતા જ ભોગવે? આવું નહીં ચાલે ને. राजाशाही नहीं है, लोकशाही है, लोकतांत्रिक देश है. तो ठीक है, तो आप लोग देख सकते हो. ठीक है, मैं आगे कुछ नहीं बोलूंगा. ठीक है, जय हिंद, जय भारत.